આપણે અમદાવાદથી જે મહેમાનો વધારેલા છે તેમનું આપણે સ્વાગત કરવું. સૌ પ્રથમ શ્રી રમણભાઈ લીંબચિયા અમદાવાદ એમનું સ્વાગત કરશે તે પારેખ પેટલાદ પંચના પ્રમુખ હસમુખભાઈ સી પારેખ. આવો. બીજા એવા કાર્યકર છે આપણે હસમુખભાઈ ભક્તરિયા સાહેબનું ગૌરવથી સ્વાગત કરશે પંચના મંત્રી શ્રી જગદીશભાઈ પવારભાઈ. ત્રીજા એવા મહેમાન છે આપણા શ્રી રમેશભાઈ ચાવડા એમનું ગૌરવથી સ્વાગત કરશે ઠાકોરભાઈ પવારભાઈ પારેખ તથા રામચંદ્રભાઈ. આવો. આપણા સમાજની પ્રગતિ થાય એવા આશીર્વાદ આપના તરફથી અમને મળે એવી અમે શુભેચ્છા રાખીએ છીએ. હવે ફરી એકવાર આપણે શ્રી રમણભાઈનું બોલાવવાથી સ્વાગત કરશે ધીરજભાઈ ચંદુભાઈ પારેખ. ફરી એકવાર રમણભાઈનું સ્વાગત કરશે પ્રદીપભાઈ અને રામચંદ્રભાઈ. આવો. આડો કેમેરો રાખો રમેશભાઈ. કોણ બાકી જય લીંબા જયસેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે સમાજ દર્શન ચેનલની ટીમ પેટલાદ પારેખ સમાજ પેટલાદનું જે લીંબચમાનું મંદિર છે અને જ્યાં લગ્નની વાડી છે ત્યાં અમારી સમાજ દર્શન ચેનલની ટીમ આજ રોજ પેટલાદ મુકામે પારેખ સમાજની વાડીમાં સમાજ દર્શન ચેનલના અમારા કાર્યકર મિત્રો શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલથી આવ્યા છે અને અમારા શ્રી રમેશભાઈ ચાવડા ધાંગધ્રાથી આવ્યા છે અને હું શ્રી આરજી લીંબાચિયા ફાઉન્ડર સમાજ દર્શન ચેનલ અમદાવાદ. તો આજ રોજ ચરોતરમાં આવેલું પેટલાદ અને પેટલાદમાં પારેખ સમાજની વાડી અને ત્યાં આવેલું લીંબચ માતાજીનું મંદિર ને આજે અમારી સમાજ દર્શન ચેનલમાં ઉજાગર કરવાનું જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ ખરેખર પારેખ સમાજે અહીંયા જે કાર્યકર મિત્રો છે એમનો ખરેખર હું દિલથી આભાર માનું છું. અને ખરેખર એમની આ પ્રગતિ જોઈ અને અમને પણ એક ગૌરવ થાય છે કે અમારા નાઈ વાણંદ સમાજ અને અમારી ચરોતર વિભાગનો પેટલાદમાં જો લીંબચમાની આટલી સરસ મંદિર હોય અને આટલી સરસ વાડી હોય તો આ પારેખ સમાજને પણ એક ધન્યવાદ અને એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના આપું છું. તો હવે આપણે આ જે પારેખ સમાજની વાડી છે અહીંનું શું કાર્યશૈલી છે, શું કાર્યસૂચિ છે અને અહીંની શું પ્રગતિ છે એના વિશે આપણે એક સરસ મજાની માહિતી અહીંયા શ્રી પ્રમુખ શ્રી આપણા હસમુખભાઈ પારેખ સાહેબ અહીંયા મોજૂદ છે. એ પ્રમુખ સાહેબ છે, ઉપપ્રમુખ છે ઠાકોરભાઈ ઊભા થાવ અને આપણા દર્શક મિત્રોને તમે પણ એક અભિનંદન આપો. ઠાકોરભાઈ ઉપપ્રમુખની જે હોદ્દો સંભાળી રહ્યા છે અને મંત્રી શ્રી જગદીશચંદ્ર બાબુભાઈ પારેખ સાહેબ પણ અહીંયા મોજૂદ છે. એ પણ અહીંયા આપણા મંત્રીશ્રીની ફરજ બજાવી રહ્યા છે અને સહમંત્રીમાં અમારા રામચંદ્રભાઈ છે પણ હમણાં ચાલુ છે ને. અને આ સંસ્થામાં પ્રાણ રેડ્યા હોય અને ખરેખર આ કમિટી એટલી બધી સક્રિય છે અને એટલી બધી ઉત્સુક છે એવા
યુવા આમ તો યુવા જ મને ચલાવે છે અને ખરેખર એમનું નામ બોલતા પણ એક પરમાત્મા યાદ આવી જાય એવા રામ ભગવાન જેવા આપણા રામચંદ્રભાઈ એ સહમંત્રીની અહીંયા રોલ અદા કરી રહ્યા છે. તો એમને પણ ખરેખર દિલથી અભિનંદન આપું છું. અહીંયા દિનેશભાઈ પારેખ સાહેબ પણ મોજૂદ છે. તો ખરેખર અને અમારા પ્રદીપભાઈ, ક્યાં ગયા પ્રદીપભાઈ? પ્રદીપભાઈએ ખરેખર ગઈકાલથી જ અમને બહુ સરસ મજાની સેવા આપી છે. અને અમે અમદાવાદથી પેટલાદ આવવાના સાવ અજાણ હતા. પેટલાદ અમે આજે પહેલી વખત આવ્યા છીએ. તો પ્રદીપભાઈ સાથે ગઈકાલે ટેલિફોનિક સંપર્ક કર્યા પછી અમને ખૂબ જ આવકાર્યા છે. હસમુખભાઈ પ્રમુખ સાહેબે પણ અમને બહુ આવકાર્યા છે. રામચંદ્રભાઈ સાહેબે આવકાર્યા છે. સમગ્ર ટીમે અમને આવકાર્યા છે. અને પ્રદીપભાઈ અમે અમદાવાદથી જે બસમાં આવ્યા હતા અને જ્યાં ઉતર્યા હતા કોલેજ રોડ કે એવું કંઈક હતું કંઈ, ત્યાં અમને પ્રદીપભાઈ રહેવા આવ્યા અને છેક અમને બાકીની બધી સફર પ્રદીપભાઈએ કરાવી છે. તો ખરેખર જ્યાં સમાજના આવા કાર્યકર મિત્રો હોય ત્યાં સમાજની પ્રગતિ ખરેખર શિરમોર રહે એવું હું પણ અમારી સમાજ દર્શન ચેનલ વતી કહું છું. તો વિશેષમાં હવે જે આ કમિટી છે, જે કમિટીના કાર્યકર મિત્રો આપણે અહીંયા મોજૂદ છે, મારા કેમેરામાં આપ જોઈ રહ્યા છો. તો આ સમાજ અને આ જે લીંબચમાનું મંદિર અને જે આ વાડી છે એની શું કાર્યશૈલી છે, શું એનું સ્થાપના ક્યારે થઈ, આ વિષયનો વધારે પરિચય આપણે સંસ્થાના પ્રમુખ શ્રી હસમુખભાઈ ચિમનભાઈ પારેખ સાહેબ પાસેથી સાંભળીએ. તો વિનંતી કરું હસમુખભાઈ, તમે ગુજરાતભરનો નાયવાળો સમાજ આજે આ આપણા કેમેરામાં તમને જોઈ રહ્યો છો. ગુજરાત નહીં, ઓલ ઇન્ડિયા અને ઓલ ઇન્ટરનેશનલ તમને નિહાળી રહ્યો છે. તો તમે પણ આ સંસ્થાની માહિતી આપણા દર્શક મિત્રોને આપો એવી વિનંતી કરું છું. શ્રી હસમુખભાઈ પારેખ સાહેબ. જય લાલરાજ, જય સાઈ મહારાજ. હવે જે અમદાવાદથી પધારેલા આપણા સમાજના જે ઉત્સુક અને આ ચેનલો ચલાવે છે અને આપણા સમાજને આખા દેશમાં અને ગામે ગામ જઈને આપણી પ્રગતિનો ને બધું એ આપે છે. હું પેટલાદ પારેખ સમાજને અમારી જે વાડી અને મંદિર તેનો ખરેખર યશ જો આપવા જાઉં તો ખરેખર મહેશભાઈ આ પારેખ નડિયાદવાળા અમને ધન્યવાદ છે કે આ વાડીને આ શૂન્યમાંથી સર્જન કર્યું છે. ત્યાર પછી ઘણાએ અમને સપોર્ટ કર્યો છે, જેવા કે સ્કોટલેન્ડવાળા બેન હંસાબેન રસિકલાલ બાળન, તેમણે પણ સારું યોગદાન આપ્યું છે. શ્રી જયરામભાઈ શર્મા નિવૃત્ત મામલતદાર છે, તેમણે પણ સારો સહકાર આપ્યો છે. શ્રી ભૂપેન્દ્રભાઈ બાપુભાઈ પારેખ વડોદરાવાળા અને અરવિંદભાઈ પારેખ, એમણે પણ સારો સહકાર આપ્યો છે. બધા અત્યારે રમેશભાઈ રણછોડભાઈ પ્રેસવાળા, એમણે પણ આપણા સારું એવું અનુદાન આપ્યું છે અને આપણી પ્રગતિમાં એમનો ભરણભાર ફાળો છે. બીજું કે આ સમાજ શૂન્યમાંથી સર્જન કરેલું છે અને અમે નવજુવાન અને ઘરડા માણસો પણ અમને સપોર્ટ કરીને આ મંદિર બાંધ્યું છે અને ઘણી મહેનત કરી છે લોકોએ. બીજું કે અહીંયા આગળ આપણા સમાજમાં માગસર સુદ સાતમે આ વાડીમાં ઉજાણી થાય છે અને આપણે દરેક જાત કે કોઈ ભૂલતા નથી. આપણા સમાજના કોઈ પણ જથ્થો કે કોઈ પણ માણસો હોય એને આપણે આમંત્રણ આપીએ છીએ અને સારું એવું આપણું એ થાય છે. બીજું કે આપણા સમાજ સિવાય પણ બહારથી લોકો દાન પણ આપે છે. બીજું કે નવરાત્રિનો 9 દિવસ સારી એવી આરતી થાય છે, આનંદ ગરબા થાય છે. બધા માતૃશ્રી અને બહેનો અહીંયા આગળ ગરબા ગાય છે. એટલે આ બધું આપણા લોકોના સહકારથી જ થાય છે. અમે તો ખાલી મહેનત કરીએ છીએ, પણ દાન આવે, પૈસાનું મહત્ત્વ છે. દાન આવે એનાથી આ સહકાર આપે છે, એનાથી આ બધું અમારે પ્રાણ અને જુસ્સો આવે છે અને ઘણું બાકી છે. ખૂબ ખૂબ આભાર શ્રી હસમુખભાઈ પારેખ સાહેબે સંસ્થાની એક સરસ એવી માહિતી આપી છે. તો હવે અહીંના સક્રિય કાર્યકર એવા મંત્રી શ્રી જગદીશભાઈ
પારેખ સાહેબને પણ વિનંતી કરું છું કે તેઓ હસમુખભાઈ પારેખ સાહેબની જે માહિતી આપી એમાં પૂરક માહિતી તરીકે શ્રી જગદીશભાઈ આપણને સંસ્થા વિશે આપણા મારા દર્શક મિત્રોને થોડી માહિતી વિશેષ આપશે એવી વિનંતી કરું શ્રી જગદીશભાઈ પારેખ સાહેબ. કેટલાક પારેખ સમાજ પ્રમુખશ્રી અને અમદાવાદ ટીમ બી જે અહીંયા લીંબન દર્શનની ટીમ આવી અને અહીંયા જે આ માહિતી અને વાડીની જે છે આ એ અહીંયા પૂર્ણ શરૂઆત કરું છું કે આ વાડી પહેલાં અમારે જૂની ગળિયા વખતથી બહુ પતળાવાળી અને જૂની અને આની અંદર એક 100 વર્ષ જૂનું આપણા લીંબન માતાનું મંદિર પણ આ જગ્યા પર હતું અને માતાજીનો હુકમ લઈ અને નવું મંદિર બનાવવાનું વિચાર્યું અને અમને બહારથી સપોર્ટ મળ્યો. બીજું કે આ વાડીની અંદર ગવર્મેન્ટનો કબજો હતો, સ્કૂલ બેઝ હતી, એટલે ગવર્મેન્ટ જોડેથી પહેલાં તો અમને કબજો મળ્યો આ માતાજીની કૃપાથી. માતાજીનો હુકમ થયો અને અમને આનો કબજો મળ્યો. ત્યાર પછી આ માતાજીનું મંદિર બનાવવા માટે અમે 15 ફૂટ નીચે ઉતર્યા છે અને ત્યાં 9 શિલાઓ પધરાઈ અને શિલાન્યાસ વિધિ આ નડિયાદ નિર્ગુણદાસ મહારાજના હસ્તે સંતરામ મંદિરના મહંતના હસ્તે આનું શિલાન્યાસ વિધિ કરી. ત્યાર પછી અમે મંદિર બનાવ્યું અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને સમગ્ર સમાજ અમારો આણંદ, નડિયાદ, અમદાવાદ, બરોડા બધા સમગ્ર સમાજ આપણા વાણંદ સમાજને અહીંયા એકત્રિત કરી અને એની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને એ સમગ્ર પેટલાદની અંદર આખી એની શોભાયાત્રા કાઢી. તે વખતે તમામ આપણા વાણંદના ભાઈઓની તમામ દુકાનો પણ દરેકે બંધ રાખી અને અમને પૂરું સહકાર આપ્યો. અને આટલું કાર્ય અમારા સમાજના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો દરેકે પોતે શ્રમયજ્ઞ કરી અહીંયા પોતે માથે તગારા પણ ઉચક્યા છે અને સિમેન્ટની બોરીઓ પણ છોકરાઓ અહીંયા લાવી ઉચકી લાવીને શ્રમયજ્ઞ કરી અને આ સંકુલ ઊભું કર્યું છે. બસ આટલું હિંમત. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ પારેખ સાહેબે પણ સરસ એવી માહિતી આપી છે. હવે એથી પણ આપણે વિશેષ માહિતી સંતરા જે સંસ્થાના મંત્રી સહમંત્રી છે એવા રામચંદ્રભાઈ, અને ખરેખર મને તો બહુ પ્યારા છે કે એમનું નામ લેતા જ આપણું જે શરીર પવિત્ર થાય એવા રામચંદ્રભાઈને વિનંતી કરું કે તેઓ પણ સંસ્થામાં જે જગદીશભાઈ સાહેબે માહિતી આપી, હસમુખભાઈ સાહેબે માહિતી આપી, એમાં પણ પૂરક માહિતી વિશેષ માહિતી મારા દર્શક મિત્રોને જણાવો તો મને બહુ આનંદ થશે. શ્રી રામચંદ્રભાઈ પારેખ. નમસ્કાર પ્રમણભાઈ સાહેબ, આપની ચેનલ દ્વારા નજીક રાખ, માઇક નજીક રાખ. આપની ચેનલ દ્વારા આપ સૌ અહીં પધાર્યા છો એ બદલ અમે ખરેખર બહુ ગદગદિત થઈ ગયા છે. અમે જાહેરમાં આવતા નથી. અમારા ગરડિયાઓએ જે જમીન અને આ જે મકાનોથી જે રહે અમે આ તેથી અત્યારનો જમાનો એવો છે કે જમીન તમે ખરીદી ના શકો તો બાંધકામ ના કરી શકો, બાંધકામ કરો તો તમે જમીન ના ખરીદો, એટલી મોંઘવારી છે અત્યારે. પણ અમે દોડ્યા છે અને દરેકને સાથ સહકારથી અમને આ એક બિલ્ડિંગ પ્રાપ્ત થયું છે. એ બદલ હું અમારા સમાજનો, અમારા કાર્યકરો દરેકનો આભાર માનું છું. અમારા દાદી ભાઈઓ અમને બહુ સહકાર આપ્યો છે. અમે ફક્ત મહેનત કરી છે અને એક સુંદર કામ કર્યું છે. 22 વર્ષથી વહીવટ છે અમારી પાસે, 22 વર્ષથી વહીવટ છે. અત્યારે અમારે એક નવી ટીમ તૈયાર કરવી છે, એના માટે પ્રયત્નો ચાલુ છે. પણ છોકરાઓ કે તમે કહો છો બરાબર, કરો છો બરાબર, તમે જ કરો એમ. પણ અમારી ટીમ નવી તૈયાર કરવી છે, એના પ્રયત્નો ચાલુ છે. અમે એમની સાથે જ છે અને હજુ પ્રગતિ કરવાની છે. હજુ અમારે ઘણું કામ બાકી છે, એ અમારે પૂરું કરવાનું છે અને સમાજને આગળ લાવવાનું છે. એ અમારો દરેકનો ધ્યેય છે. અમારી ટીમ બહુ સરસ છે, અમારા કાર્યકરો બહુ સરસ છે, બહુ સરસ સહકાર છે. બસ બસ. ખૂબ ખૂબ આભાર રમેશચંદ્રભાઈનો, રામચંદ્રભાઈનો. જો મિત્રો, અહીંયા એક સરસ વાત સમગ્ર ગુજરાત ભરના નાઈ વાણંદ સમાજને એક ઉદાહરણ આપી જાય અને આમાંથી આપણે કંઈક શીખીએ, કંઈક પ્રેરણા લઈએ એવી પેટલાદ વાણંદ સમાજ આ જે સંસ્થા છે એના કાર્યકર્તાની એક સરસ વાત ત્રણેય મહાનુભાવોએ આપણને કરી અને એ ઉદાહરણ આપણે લેવા જેવું છે. આપણે એ પ્રેરણાદાયી આમનું માર્ગદર્શન લઈએ. અને મહત્ત્વની વાત કરી અમને કે સતત 22 વર્ષથી વહીવટદારો આ કામ કરી રહ્યા છે. બહુ જ પ્રશંસનીય અને બહુ વખાણવા જેવી આ બાબત છે કે 22 વર્ષથી જે કમિટી વહીવટ કરતી હોય,
રમેશભાઈ, તો આ કમિટીએ કેટલું સારું કામ કર્યું હોય, કેટલું વિશ્વાસથી કામ કર્યું હોય, ત્યારે આ વાળંદ સમાજ એમને આવું સુકાન સોંપતા હોય છે. બાકી જનરલ આવી સંસ્થાઓમાં 5 વર્ષે કે 3 વર્ષે કમિટી બદલાઈ જતી હોય છે, એવો મારો પણ એક અનુભવ છે સાહેબજી. પણ છતાંય ખરેખર આ સમાજને, એના જે આપણા જે ભાઈઓ છે, બહેનો જે સરસ મજાના અહીંયા જે ડોનેશન આપ્યું છે, એમને અહીંયા તકતીઓ રાખેલી છે. અને આવા જ્યારે કાર્યકર મિત્રો હોય, સતત 22 વર્ષથી વહીવટ કરી રહ્યા હોય, તો ખરેખર આ કમિટીને નતમસ્તકે હું પણ વંદન કરું છું, એમને અભિનંદન આપું છું. અને તમારામાંથી કંઈક હવે મારા સમાજ દર્શન ચેનલના જે દર્શક મિત્રો છે એમને પણ હું એક સરસ મજાનો સંદેશ આપું છું કે આ કમિટી પાસેથી આપણે પણ કંઈક શીખજો અને કંઈક અમલ કરજો. સતત 22 વર્ષ સુધી વહીવટ કરવો એ કંઈ નાની સૂરી વાત નથી રમેશભાઈ, બહુ મોટી વાત છે. અને કેટલું કામ કરી બતાવ્યું છે, કેટલા વિશ્વાસો છે, કેટલા ખમતીના માણસો છે, ત્યારે આ વસ્તુ થઈ છે. હવે હું પણ મારા નાઈ મારો સમાજ, એ મારું માવતર છે, આજે મારા માવતરને હું પણ એક એવી નમ્ર અરજ કરું છું કે આ સરસ કમિટી છે, અહીંયા સરસ માતાજીનું મંદિર છે, સરસ મજાના સામાજિક અને ધાર્મિક પ્રસંગો થાય છે, તો આપ જ્યાં પણ દાન આપતા હોય ત્યાં આવજો. ત્યાં મારે કોઈ રૂપવાનો કોઈ મારો પ્રયાસ નથી, પણ જ્યારે પણ આપણે ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે કંઈ પણ દાન આપવાની ઈચ્છા થાય તો આ વિડીયોમાં મારી સાથે અહીંયા હું આ સંસ્થાનો બેંક એકાઉન્ટ નંબર અહીંયા મૂકું છું, આનું સ્કેનર છે પણ મૂકું છું. તો આ બેંક એકાઉન્ટ પર આપ નાનું મોટું દાન આપી શકો છો. અને અહીંયા લીંબચમાના ચરણોમાં આપણે દાન કરી અને આપણે પણ એક પુણ્ય કમાઈએ એવી મારા સમાજ બાબતને હું પણ એક વિનંતી કરું છું. વસ્તુ રમણભાઈ લીંબાચિયા, સમાજ સંચાલક, અમદાવાદ. સરસ એવી માહિતી અહીંથી આપણને મળી છે. તો એવા અહીંના સક્રિય કાર્યકર, અને આમ તો એવું કહું કે અહીંયા જે એમને સેવા કરવાનો મોકો મળે છે એ એમના વારસામાંથી મળે છે. એમના પિતાશ્રી, એમના દાદાશ્રી આ સંસ્થાના પાયાના પથ્થર હતા, અને આ સંસ્થા ઊભી કરવામાં દિનેશભાઈ સાહેબના જે પિતાશ્રી અને એમના દાદાશ્રીનું ખૂબ જ અહીંયા યોગદાન છે. અને આજે દિનેશભાઈ આ ધુરા સંભાળી રહ્યા હોય ત્યારે ખરેખર દિનેશભાઈ જેવા દીકરાને હું નતમસ્તકે નમન કરીને વંદન એટલા માટે કરું છું કે સતત 4 પેઢી 3 પેઢીથી આ સંસ્થામાં સેવા આપવી એ બહુ મોટી વાત છે. અને હું તો હજી એવી પણ ઈચ્છા રાખું છું કે દિનેશભાઈનો દીકરો પણ આ સંસ્થામાં આગામી કાર્યકર્તા તરીકે કામ કરે અને એમનો જે વારસો છે એને યથાવત રાખે, એવી મારી પણ એક દિનેશભાઈ તમને સૂચન કરું છું. વિશેષમાં એ કહું છું કે આ સંસ્થાના જે કાર્યકરો છે, આપ મારા કેમેરામાં જોઈ રહ્યા છો, એ દરેક કાર્યકરો ગવર્મેન્ટ જોબમાંથી નિવૃત્ત થયેલા કાર્યકરો છે. તો ખરેખર આ સંસ્થાનો વિકાસનો મોટો પ્લસ પોઈન્ટ હોય તો આ છે કે તમે બધા ગવર્મેન્ટ સર્વન્ટમાંથી નિવૃત્ત થયેલા છો. શિક્ષણ બહુ મહત્વની વસ્તુ છે. જ્યાં શિક્ષણ અને શિક્ષિત કાર્યકરો હશે એ સંસ્થાનો વિકાસ 100% થશે. કારણ કે શિક્ષણ એમાં ભૂમિકા છે. અને હું પણ અને ખરેખર ચરોતર, આણંદ, પેટલાદ, નડિયાદની તો મને બહુ આઈડિયા નથી, પણ આ બાજુનો જે તમારો શિક્ષણ આણંદ છે, ત્યાં ભૂપેન્દ્રભાઈ પારેખ સાહેબ છે, ત્યાં હું ઘણી વખત મિટિંગોમાં જાઉં છું. તે બહુ શિક્ષિત એરિયા છે. અને ત્યાં પણ કરમસદના આણંદ કંઈક જોડતું એવું કંઈક ભાગ છે, ત્યાં કંઈક હોસ્ટેલ્સ કે આપણા સમાજની કોઈ સંસ્થા બહુ સારી છે, હોસ્ટેલ્સ મારા. તો દિનેશભાઈ મારી સાથે અહીંયા મોજૂદ છે, તો દિનેશભાઈને વિનંતી કરું કે તેઓ ખરેખર એમના પિતાશ્રી, એમના દાદાશ્રીને યાદ કરી અને આ સંસ્થા વિશે થોડી પૂરક માહિતી વિશેષ આપે. દિનેશભાઈ પારેખ છે. આ સંસ્થા વર્ષો જૂની છે અને એમાં ઘણા બધા લોકોએ પોતાનું દાન આપેલ છે, યોગદાન પણ આપેલું છે, અને બધાની મહેનતથી આ સંસ્થા ઊભી થયેલી છે. અને એને આગળ લઈ જવાની જવાબદારી આપણી અને હવે પછી આવનાર આપણા સંતાનોની છે. તો તે અંગે જરૂરી યોગ્ય કરવું જોઈએ. સરસ. ચલો હવે રમેશભાઈ તમે આવી જાઓ. તમે દે તમારું લઈ લઈશું. હવે જાઓ તમે ખુરશી દઈ દો. I wrote civil rights
બુધવારના રોજ ગામ પેટલાદ મુકામે સમાજ દર્શન ચેનલના માધ્યમથી ઉપસ્થિત રહેવાનું બન્યું. ગામના વાડી ટ્રસ્ટના આગેવાનોએ અમારું સ્વાગત કર્યું એ બદલ સર્વપ્રથમ તેમનો આભાર માનું. ખૂબ જ આ વિસ્તારમાં અમને વાડી જોવા મળી. ચરોતર વિસ્તારનું આ એક બહુ મોટું, આવી વાડી બહુ ઓછી જોવા મળે છે. અહીંયા 600-700 વિસ્તારમાં ઉપર માળ પણ છે, માતાજીનું મંદિર છે. નિવૃત્ત કર્મચારીઓ આ ટ્રસ્ટનું સંચાલન છેલ્લા 22 વર્ષથી કરી રહ્યા છે અને સમાજને ખૂબ જ લાભ આપી રહ્યા છે. આવી વાડી આપણા ગુજરાતભરના તાલુકા સ્થળો ઉપર બહુ ઓછી જોવા મળે છે, પણ અહીંયા અમે મુલાકાત લેતા મને ખૂબ આનંદ થયો. પ્રમુખ સાહેબે પણ જૂના કાર્યકર્તાઓ હતા, જૂના દાતાઓ હતા, એ બધાને દિલથી યાદ કર્યા અને બધાનો આભાર માન્યો અને અત્યારે આટલી ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને અમારું સ્વાગત કર્યું બદલ આભાર. તમે સમાજનું કામ કરી રહ્યા છો એ બદલ તમને ધન્યવાદ, અભિનંદન. અને આવી રીતે જો દરેક સમાજમાં સમાજને સમર્પિત કાર્યકર્તાઓની ટીમ બને તો કોઈ કામ અઘરું નથી. એક વસ્તુ ચોક્કસ છે, આપણે ઈચ્છીએ. તમારી અમારું સ્વાગત કર્યું બદલ તમારો આભાર. સમાજ દર્શન ચેનલના પ્રતિનિધિ તરીકે શ્રી હું હસમુખભાઈ લખતરિયા આજ રોજ પેટલાદ મુકામે પારેખ વાણંદ સમાજની વાડી એ એવા વિસ્તારમાં આવે છે જે સમસ્ત વિસ્તાર ફક્ત ને ફક્ત વાણંદ સમાજ સાથે સંકળાયેલો છે. આજુબાજુ તમામ જે કંઈ રહેણાંકો વિસ્તારો છે તેમાં ટોટલ વાણંદ પરિવાર જ રહે છે, અન્ય કોઈ પરિવાર નથી. એ એક આ સંસ્થાની ખરેખર ખૂબી છે, એ મને નજરે જોવા મળી. બીજું, આ સંસ્થાના પાયાના કાર્યકર્તાઓથી માંડી અત્યાર લગીના તમામ કાર્યકર્તાઓ એક સરકારની નોકરિયાત તરીકે કાર્ય કરી ચૂકેલા છે, હાલ નિવૃત્ત છે અને સમાજને સમર્પણ છે. અને એ લોકો સાથેની વાતચીતના સંવાદ દ્વારા એટલું જાણવા મળ્યું, વાણંદ સમાજ તો ઠીક, પણ સાથે સાથે અન્ય સમાજના પણ સહકારથી આ વાડીનું નિર્માણ થયેલું છે. એ ખરેખર વાણંદ સમાજ માટે ગૌરવની બાબત કહેવાય. બીજું કે જ્યારે આ જગ્યા છે એ સરકારના હસ્તક હતી અને સરકારે વાણંદ સમાજને સુપ્રત કરી, એ પણ એ લોકોની કાબિલિયત આમાં સાબિત કરે છે. તો સમાજની અંદર જે કંઈ શિક્ષિત વર્ગો છે જો આગળ રીતે આવીને આ કાર્ય કરે તો સમાજ ઘણી પ્રગતિઓ કરે છે. એટલે મારો એક જ સંદેશ છે કે નાય વાણંદ સમાજ સમસ્ત ગુજરાતની અંદર જે શિક્ષિત વર્ગો છે એ સમાજની સંસ્થાઓ સાથે સંકળાઈને કામ કરે તો સમાજના વિકાસ, સંગઠન અને ઉત્થાનમાં બહુ મોટી ભૂમિકા ભજવશે એવું મારું અંગત માનવું છે. અસ્તુ સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ હસમુખભાઈ લખતરિયા. હલો, આ જે લીંબચમાની વાડી છે પેટલાદ, એમાં આ ઉપરનો એક મજલો એમણે બનાવેલો છે, એ હું તમને મારા કેમેરામાં બતાવી રહ્યો છું. અહીંયા આ સંસ્થાએ ખરેખર જે આ બારનો ઉપરનો માળ છે, જો અહીંયા બધા જ કાર્યકર મિત્રો આ સંસ્થાના આપ મારા વિડીયોમાં આપ જોઈ રહ્યા છો અને સરસ મજાનું લોકેશન છે, એકદમ હવા ઉજાસવાળું છે. અહીંયા લગ્ન તેમજ નાના મોટા પ્રસંગો અહીંયા થતા હોય છે. અહીંયા કન્યા અને વર પક્ષને તૈયાર થવાના 2 રૂમ પણ છે, હું તમને બતાવી રહ્યો છું. અને ગાદલા, ખુરશી તેમજ ઘણી બધી સગવડો. જો આ જે રૂમ છે એ હું તમને બતાવું છું. આ લીંબચમાનું મંદિર અને ઉપર ધજા લહેરાઈ રહી છે. તો સરસ મજાનું પેટલાદ વાણંદ પારેખ સમાજની જે કાર્યશૈલી છે, જે કાર્યસૂચિ છે, ખરેખર પ્રસન્ન છે. આજે અમે પણ ધન્ય થયો છું કે આટલા સમાજ, સરસ પ્રગતિશીલ સમાજની જ્યારે પ્રગતિ જોઈએ. આ જો બીજો પણ આ ભાગ છે, આવા મારા વિડીયોમાં જોઈ શકો છો. આ બીજો પણ રૂમ સામે દેખાય છે. અહીંયા વર પક્ષ ને કન્યા પક્ષના અલગ અલગ રૂમ છે. આટલી સરસ જગ્યા છે. જો અહીંથી પણ હું મંદિર તમને લીંબચમાનું બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો. આ રૂમના દાતાશ્રી છે, જો હું તમને એકદમ નજીક નામ, હા, મંજુલાબેન રમણલાલ વાણંદના સ્મરણાર્થે હસ્તે રમણભાઈ પૂનમચંદ વાણંદ નડિયાદ. સરસ.
અમદાવાદ આવતા હા ત્યાં બી અમદાવાદ આવતા હા ભક્તિ બરાબર માં છે સરસ ભૂપેન્દ્રભાઈ ત્યાં ભૂપેન્દ્રભાઈ અમદાવાદ